અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ડબલ ઢોલકી વગાડે છે. એક તરફ ભારત સાથે ફરી એકવાર ટ્રેડ અને ટેરિફની મંત્રણાઓ શરૂ કરવાની વાત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો મારા મિત્ર છે, આઈ એમ એન્જોઈંગ બેસ્ટ રિલેશનશિપ વિથ ઇન્ડિયા, મોદી ઇઝ માય ફ્રેન્ડ, એવી વાત કરે છે. અને બીજી બાજુ ગઈકાલે જ એમને યુરોપિયન યુનિયનના 27 દેશોમાં સ્વીડન પણ આવી ગયું, સ્પેન પણ આવી ગયું, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, હંગેરી, ગ્રીસ, આ બધા દેશોના 27 દેશોના જે રાષ્ટ્રપ્રમુખો હતા એમની સાથેની કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે એ બધાની પર દબાણ કર્યું અને કહ્યું કે ભારત અને ચીન પર હવે તમે 100% ટેરિફ નાખો. હવે મજાની વાત એ છે કે એક તરફ ભારત જે છે યુરોપિયન યુનિયન સાથે યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટનની માફક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાની વાતો કરે છે. એના 4 તબક્કા થઈ ગયા છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ હવે જીત પકડીને બેઠા છે કે ચીન અને ભારત એ રશિયાને મદદ કરી રહ્યા છે, એની પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે, શસ્ત્રો ખરીદી રહ્યા છે, અને એને કારણે રશિયાની વોર ઇકોનોમી, વોર મશીન ચાલી રહી છે. અને એને કારણે રશિયા જે છે યુક્રેનના મુદ્દે સમાધાન કરતું નથી. એટલે હવે ભારત પર 100% ટેરિફ નાખવાનું યુરોપિયન યુનિયનને દબાણ કરી રહ્યું છે. અલબત્ત ભારતે પોતાનું ડિપ્લોમેટિક વલણ જે છે એ યથાયોગ્ય રાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વળતો વિવેક કરતા કહ્યું છે કે ભાઈ અમેરિકા સાથે તો અમારી ગાઢ મિત્રતા છે, બહુ જ કુદરતી સહજ સંબંધો છે. અને ગાઢ મિત્રતાનો વાસ્તો આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે ટ્રેડ અને ટેરિફનું જે કોકડું છે એ ઉકેલાઈ જશે. અલબત્ત આ બધી જો અને તોની વાતો છે.